अहमदाबाद की सानंद जीआईडीसी पुलिस ने अलग अलग इलाकों में बाइक चोरी करने वाले गिरोह को गिरफ्तार कर एक सफल ऑपरेशन चलाया। कुल 22 मोटरसाइकिल समेत 5 वाहन चोरों को सानंद जीआईडीसी पुलिस टीम ने पकड़ लिया है। 22 दोपहिया वाहनों की कीमत करीबन 10 से 15 लाख बताई गई है। पूछताछ में पता चला कि इन आरोपियों की चोरी करने का तरीका ऑनलाइन किए गए दोपहिया वाहनों को लेना था। शुरू नहीं होने पर दूसरे वाहन में पैदल ही चोरी की गाड़ी को धक्का देकर चोरी कर लेते थे। अहमदाबाद ग्रामीण पुलिस अधीक्षक ओम प्रकाश जाट साहब के निर्देशानुसार जिले में अज्ञात अपराधों का पता लगाने के लिए सानंद जीआईडीसी पुलिस निरीक्षण एजाज झाला सहित पुलिस टीम द्वारा अभ्यास किया गया था, जिसमें आरोपियों के पास से भोपाल, अहमदाबाद शहर और मेहसाणा के कई इलाकों से चुराए गए विभिन्न कंपनियों के कुल 22 दोपहिया वाहन जब्त किए गए हैं, जहां जीआईडीसी नीति निरीक्षक एजाज झाला द्वारा आरोपियों के खिलाफ कानूनी जांच कराई गई। धारा के अनुसार कार्रवाई की गई। यज्ञेश गोस्वामी की रिपोर्ट। હર્ષદભાઈ જનકભાઈ ઠાકોર જે સાણંદનો રહેવાસી છે એ એક વાહન સાથે પસાર થવાનો છે ને એની પાસે એક ચોરીનું મોટરસાઇકલ છે, જેથી એને ઇન્ટરસેપ્ટ કરી જીઆઈડીસી વિસ્તારમાં અને એને વાહન બાબતે પૂછપરછ કરેલી તો એની પાસે એના કોઈ કાગળો કે એના આધાર પુરાવા હતા નહીં, જેથી એને એ વાહન સાથે અટક કરવામાં આવેલો હતો અને એની જે સુઝુકી મોટરસાઇકલ છે એ કબજે કરી અને એની વિશેષ પૂછપરછ કરતાં તેના અન્ય સાગરીતો છે જયેશભાઈ વિશાલભાઈ ઠાકોર, કાળાભાઈ કરણજી દિલાજી ઠાકોર, આ બધા સાણંદના રહેવાસી છે। તેઓ સાથે મળી અને કુલ 22 વાહનો અલગ અલગ પોલીસ સ્ટેશન, જેમાં બોપલ પોલીસ સ્ટેશન છે, જીઆઈડીસી છે, એલિસ બ્રિજ છે, સોલા છે, એમ કુલ અલગ અલગ જગ્યાએથી ચોરેલા હતા। તે તમામ 22 વાહનો અલગ અલગ મોટરસાઇકલ, જેમાં સ્પ્લેન્ડર છે, સુઝુકી છે, એ તમામ કબજે કરવામાં આવેલા છે અને આ બાબતે અત્યારે કુલ 7 ગુના તો છે અમારા બોપલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે, જેમાં એની ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી ચાલુ છે। આ જે આરોપીઓ છે એની એમો એવી હતી કે જે વાહનો પડેલા હોય, જે અનલોક હોય, તો એને ડાયરેક્ટ કરી અને ચોરીને લઈ જતા હતા। જો એ વાહનો અનલોક ના હોય અને ચાલુ થઈ એવી સ્થિતિમાં ન હોય તો એને બીજો આરોપી છે એ બીજા વાહનથી ધક્કો મારી અને ચોરી કરીને લઈ જતા હતા। આમ આ આરોપીઓ કુલ 22 વાહનો છે એ પૈકી તેઓએ જે કુલ બીજા 2 ઈસમો છે, હાર્દિક મુકેશભાઈ પટેલ અને દશરથભાઈ મેરુભાઈ સેનવા, આ બંને જે છે એમાં એક ઉપરદળ છે એનો રહેવાસી છે અને બીજો છે એ સાણંદનો રણમલગઢનો રહેવાસી છે। એને કુલ 7 અને 5 વાહનો વેચેલા હતા, જેથી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ઝાલાએ આ લોકોને પણ ધરપકડ કરી અને પૂછપરછ કરી અને તેની પાસેથી પણ વાહનો કબજે કરેલા છે। આમ સાણંદ જીઆઈડીસી પોલીસ સ્ટેશને એ તેમની ટીમ સાથે કુલ 22 વાહનો અને કુલ 5 આરોપીઓની ધરપકડ કરેલી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે। આ લોકો છે એ પોતાના નજીકના જે માણસો હોય, પોતાના ઓળખીતા પાળખીતા હોય, એને એ લોકો આ વાહનો એ છે એ 15,000 20,000 અને પછી પાછા થોડા ટાઈમ પછી તમને આરસી બુક આપીશું એમ કરી અને ફોલાવી અને વેચતા હતા વાહનો। એ લોકો જ્યાં પાર્કિંગ હોય, જેમ કે જીઆઈડીસી વિસ્તાર છે, બોપલ વિસ્તાર છે, તો ત્યાં મોટા મોટા પાર્કિંગ હોય, શોપિંગ મોલ હોય કે કોઈ કોલેજ હોય, સ્કૂલ હોય, એમ પાર્કિંગને ટાર્ગેટ કરતા હતા અને જો એ બંધ વાહન હોય તો એ જો ચાલુ ના થાય તો એને પાછળથી એક જણો બીજા વાહનથી ધક્કો મારી પગથી અને ખેંચીને એને લઈ જતા હતા અને જો ડાયરેક્ટ થઈ જાય તો ચાલુ કરીને લઈ જતા હતા અને પછી વેચતા હતા। મોટિવ એનો છે પૈસા અને મોજ શોખનો મોટિવ હતો। ના, વાહનો છે જે મેં કીધું એમ 12 વાહનો તો 2 જે વ્યક્તિ જે છે રિસીવર એમની પાસેથી, બાકીના વાહનો છે આ 3 આરોપીઓ પાસેથી રિસીવ થયા છે, રિકવર થયા છે। हजी पण ए बीजी कोई चोरी में संडोवायेला छे के बीजी। खबरें तो देश से बहुत आती है, लेकिन कुछ खबरें दिन भर की सुर्खियां बन जाती हैं। दिन की हर सुर्खी का निकलेगा निचोड़, हर खबर को पेश करेंगे बिना तोड़ मरोड़। NTV टाइम, जनता की बात जनता के साथ।